બનાસકાંઠા જિલ્લામાં લોકસભાની ચૂંટણીનો રંગ મહત્વનો જામ્યો છે, જેમાં કોંગ્રેસ, ભાજપ અને અપક્ષ વચ્ચે લોકસભાની સીટ કબજે કરવા માટે એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે। બનાસકાંઠા જિલ્લાના અપક્ષ ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરના કાર્યાલયના ઓપનિંગ વખતે દિયોદર તાલુકાના કોતરવાડા ખાતે ઠાકોર સેનાના અધ્યક્ષ અલ્પેશ ઠાકોર બનાસકાંઠાની મુલાકાતે આવી પહોંચ્યા હતા, જેમાં કોતરવાડા ખાતે સભા સંબોધતા કોંગ્રેસ ઉપર આકરા પ્રહારો કર્યા હતા। જેમાં અલ્પેશ ઠાકોરે જણાવેલ કે જે ઠાકોર સેનાની જરૂર 2017માં હતી તે સેનાને આજે કોઈ ભાવ પૂછતું નથી। રાજનીતિમાં ગરીબો અને ઠાકોર સમાજની સેવા કરવા માટે જોડાયો હતો, પરંતુ કોંગ્રેસ પક્ષમાં ચૂંટણી માટે સોદા થાય છે તેવા પક્ષ સાથે મારે રહેવું નથી। હું કપરા ચઢાણ વચ્ચે પક્ષ છોડીને આવ્યો છું અને હવે ઠાકોર સમાજમાં રહી બનાસકાંઠા જિલ્લામાં અપક્ષના ઉમેદવારના બાટલાના નિશાન ઉપર દરેક સમાજના લોકોના ઘરે જઈ વોટ આપવા અપીલ કરવાની છે। ઉજાળું કરવાનો પ્રયત્ન કર્યો, જે નાના દીવડા ટમટમતા હતા ત્યાં આપણે હેલોજન ફોક્સ મૂકી દીધી સાહેબ, અને તેમ છતાં વારંવાર અવહેલના અવગાનના ઘણા બધા એવું કીધું તમને તો બહુ આપ્યું, આ એક એટલા અલ્પેશ ઠાકોર માટે થોડું છે। આ હજારો લાખો યુવાનો આપણો તો એવા લોકો છીએ કે સાહેબ પ્રેમથી માગે તો પોતાનું જમવાનું પણ બાજુવાળાને આપી દઈએ, પ્રેમથી માગે તો બધું જ સર્વસ્વ અર્પણ કરી દઈએ। એવા લોકો આપણે આપણા લોકોને ક્યાંક પણ ના પૂછવામાં આવે ના કોઈ બાબતમાં સામેલ કરવામાં આવે। અનેક બાબતો છે, ક્યાંક ટિકિટોના સોદા પણ થતા હોય, ક્યાંક લાગતા વળગતાઓ માટે ભલામણ પણ કરવામાં આવતી હોય, પણ એક વસ્તુ મેં ચોક્કસ જોઈ, ઈમાનદાર મજબૂત લોકોને નબળા લોકો દબાવવાનો પ્રયત્ન કરે। અધિકાર માટે જાગૃત થયા છે અને ગરીબો પોતાના અધિકાર માટે જાગૃત થયા અને આટલી 42 ડિગ્રીથી વધારેની ગરમીમાં આવા ખુલ્લા આકાશ નીચે આટલી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા બતાવે છે કે બનાસકાંઠામાં ખૂબ મોટું પરિવર્તન છે। બનાસકાંઠાની અંદર પહેલીવાર ગરીબોનો ઉમેદવાર આ વખતે વિજય થશે। આ વખતે પ્રતિક છે ગરીબનું, કોણ વ્યક્તિ લડે છે એના કરતાં ગરીબનું પ્રતિક લડી રહ્યો છે, એટલે ગરીબનું પ્રતિક 100% વિજય બનવાનું છે। ખાસ કરીને આપણે કહ્યું અનેક એવા લોકો હતા જેમના કારણે તમે કોંગ્રેસ છોડવી પડી, શું કારણ? ખૂબ મોટા કારણો છે, એટલે એ બધા કારણોમાં નહીં પડવું, પણ જે લોકોએ સેના અને સમાજ થકી વિજયી બન્યા છે, આજે એમને સેના અને સમાજ સારો નથી લાગતો, પોતાની રાજનીતિ સારી લાગે છે, એવા લોકોને કહેવા માંગુ છું કે એકવાર સમાજની સેનાને છેતરી જાઓ, બીજી વાર નહીં છેતરી શકો। અલ્પેશભાઈ, ખાસ કરીને આપના અપક્ષ ઉમેદવાર જે ઉભા રહ્યા છે, કયા પ્રકારે આખું પ્રચાર અભિયાન ચાલશે અને તમારી લડાઈ કોની? અમારી અત્યારે તો બુથ મેનેજમેન્ટ 600 થી વધારે સમિતિઓનું અમારું તૈયાર થઈ ગયેલું છે। ઓલરેડી અમારી 600 થી વધારે ગ્રામ સમિતિઓ છે, એનું બુથ મેનેજમેન્ટ મોટા ભાગનું તૈયાર થઈ ગયું છે, એટલે આવનારા સમયમાં તમામ બુથ ઉપર અમારા એજન્ટો મુકાય અને તમામ જગ્યાએ તમામ ગરીબ સમાજો, તમામ સમાજોને સાથે લઈને ચાલી અને અમારા ઉમેદવારનો વિજય થાય એના માટે પ્રયત્ન। ખાસ કરીને ઠાકોર સમાજ સૌથી મોટો છે બનાસકાંઠા જિલ્લામાં, સૌથી વધારે મતદારો ઠાકોર સમાજના છે। શું લાગે છે તમામ ઠાકોર સમાજ તમારી સાથે રહેશે? આખો સમાજ સાથે છે અને આખા સમાજની સાથે તમામ ગરીબ સમાજો સાથે છે, ઓબીસી, એસસી, એસટી। ખાસ કરીને ઠાકોરના અને કોંગ્રેસમાં અને ભાજપમાં ઠાકોર સમાજના આગેવાનો ખૂબ મોટા આગેવાનો છે, પરંતુ સાહેબ સમાજે નક્કી કરી લીધું છે કે હવે આ ગરીબોના પ્રતિનિધિને જીતાડવો છે, એટલે મોટી વિશાળ સંખ્યાની અંદર લોકો જોડાશે। અલ્પેશભાઈ, કોંગ્રેસ વિરુદ્ધ પાટણમાં પ્રચાર કરશો કે કોઈ જગ્યાએ હું પ્રચાર કરવા બનાસકાંઠાને ઊંઝા સિવાય નથી જવાનો, પરંતુ મારા લોકોને એટલું ચોક્કસ કહ્યું છે મેં કે જે વિશ્વાસઘાત થયો છે એનું પરિણામ અને એનો બદલો 100% લેવો જોઈએ। રાજ ગજ્જર સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ, બનાસકાંઠા।